રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા શ્રી મુરલી મનોહર મંદિરમાં મનોરથમાં રાષ્ટ્રધ્વજ રૂપે તિરંગાની ધ્વજા ચડાવવામાં આવી। ધોરાજીના સુપેડી ગામે આવેલા મુરલી મનોહર મંદિરમાં આજે પ્રભુ ભક્તિ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। પોરબંદરના વાડોતર ગામેથી મહિલા મંડળની બહેનો દ્વારા સુપેડી ગામે આવેલા મુરલી મનોહર મંદિર ખાતે મનોરથ માટે ધ્વજા ચડાવવામાં આવ્યા હતા। એક પ્રભુ ભક્તિ અને દેશભક્તિના સંગમ હોય 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસને લઈ તિરંગા રૂપે ધ્વજા ચડાવવામાં આવી। ભક્તો દ્વારા ધાર્મિક કાર્યની સાથે દેશભક્તિ સંગમ જોવા મળ્યો છે। ધાર્મિક અને દેશભક્તિની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રગીત અને તિરંગાને સલામી આપી આ બંને પ્રભુ ભક્તિ અને દેશભક્તિથી ધન્યતા અનુભવી હતી। બોલવાનું તમારું નામ છે નાથાભાઈ ભીમાભાઈ કનારા વાડોતરા અને આજે સખી મંડળ લઈ અને 100 થી 150 બૈરાઓ લઈ અને ધજાનું રોહણ કાર્યક્રમ રાખેલ છે। કઈ જગ્યાએ આવ્યા છો દાદા? સુપેડી ગામે મુરલી મનોહર જોશી। અને શું બીજો કાર્યક્રમ હતો? બીજો કાર્યક્રમ આજે 26મી જાન્યુઆરી હોય અને જેથી કરી અને જે કરી 26મી જાન્યુઆરી હોય જે રાષ્ટ્રધ્વજને અનુરૂપ આજે અમે ધજા પણ એને અનુરૂપ ચડાવેલ છે અને ખૂબ ધન્ય અનુભવ્યું છે। જય દ્વારકાધીશ, જય મુરલી મનોહર। આપની નિહાળી રહ્યા છો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર કે જે દ્વારકામાં જે ધજાજીનો મનોરથ હોય છે એવી જ રીતે સુપેડીમાં પણ નિત્ય 52 ગજના ધજાજીનો મનોરથ હોય છે। તો જે રીતે દ્વારકામાં જે સમય અનુકૂળ ધજાજીનો મનોરથ ન થઈ શકતો હોય એમ સુપેડીમાં રોજ નિત્ય કે નાનામાં નાના મનોરથથી પણ મનોરથ કરી શકે એવું પ્રભુ કાર્ય કરે છે। તો આજે તો રાષ્ટ્રભક્તિ અને પ્રભુ ભક્તિ બે સંજોગો ભેગા છે કેમ કે આજે 26મી જાન્યુઆરીનો પર્વ છે। એ નિમિત્તે પોરબંદર જિલ્લાના વાડોતર ગામથી કે બોડી સંખ્યામાં બહેનો જે મનોરથ લઈને આવ્યા હતા એ મનોરથમાં આજે રાષ્ટ્રધ્વજ દ્વારા એ મનોરથ પૂર્ણ કરીએ છીએ અમે। તો આજે સલામી તરીકે સલામી પણ એ બહેનો દ્વારા રાષ્ટ્રના પર્વ નિમિત્તે આપેલા છે। વિશેષ આ મંદિરમાં જે પ્રભુના આશીર્વાદ રૂપે પૂરા દેશને ભગવાન મુરલી મનોહર આશીર્વાદ આપે છે કે ભારત ઉપર પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસાથી પ્રભુ આશીર્વાદ આપે છે કે ભારત અખંડ રહે। રાષ્ટ્ર પ્રેમ અને જે ધજાજીનો જે મનોરથ બંને પ્રેમ ભેગા થઈ અને ભગવાન આશીર્વાદ આપે છે। જય મુરલી મનોહર, જય દ્વારકાધીશ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।